જય માતાજી મિત્રો, જય સુરાપુરા દાદા। સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં। મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરવાની છે કે ભોળાદમાં પ્રવેશતી વખતે કઈ વસ્તુનું ધ્યાન રાખવું। જો મિત્રો તમે દાદાએ કહેલા આ વચનોનું પાલન કરશો તો તમે જીવનમાં સુખી થશો, તમારું જીવન સુખમય બની જશે। દાદાએ કહેલી વાતને સમજવા માટે આ વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો। મિત્રો, દાદાના સાનિધ્યમાં હજારો લોકો દર્શન કરવા માટે આવે છે। દર્શન કરવા માટે આવેલા લોકો પોતાની મૂંઝવણ દાદા સામે મૂકે છે। તેમની સાથે દાદા કોઈ પણ જાતના ભેદભાવ વગર બધા સાથે સારી રીતે વાતચીત કરે છે। મિત્રો, ભોળાદમાં વીર રાજાજી દાદા અને વીર તેજાજી દાદા ભક્તોને કોઈના કોઈ રીતે પરચા પૂરે છે। મિત્રો, પહેલી વાત તો એ કે આપણે જ્યારે ભોળાદમાં જઈએ ત્યારે સ્ત્રી હોય કે પુરુષ તેમને પૂરા વસ્ત્રો પહેરીને જવું અને લાઇનમાં દર્શન કરવા, જેથી મંદિરની સ્વયં શિસ્તતા પણ જળવાઈ રહે। મિત્રો, આપણે સુરાપુરા દાદાને દિલથી યાદ કરીએ કે દાદાના નામની એક અગરબત્તી પણ કરીએ ને તો પણ દાદા આપણી વારે જરૂરથી આવે છે। દાનભા બાપુ એમ કહે છે કે ગેરમાર્ગે દોરવાઈને અંધશ્રદ્ધામાં જવું નહીં, જ્યાં તમારો વિશ્વાસ હોય, જ્યાં તમારો ભાવ હોય ત્યાં જ જવું। મિત્રો, દાનભા બાપુ તેમની બેઠકમાં ચોખ્ખું કહે છે કે તમને કોઈ બીમારી હોય તો પહેલાં હોસ્પિટલનો સંપર્ક કરો અને પછી ભોળાદ જાઓ, કેમ કે દવા અને દુવા બંનેની જરૂર છે। મિત્રો, દાનભા બાપુ એમ કહે છે કે કર્મો સારા રાખો, તેનું પરિણામ તમને એક દિવસ જરૂરથી મળશે। વ્યસનની બાબતમાં દાદા કહે છે કે દારૂ જેવા વ્યસનોથી દૂર રહેવું, કેમ કે તેનાથી પોતાને અને પોતાના પરિવારને નુકસાન થાય છે, તેથી તેવા વ્યસનોથી દૂર રહેવું જોઈએ। જો મિત્રો તમને દાદાના આ વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરો, કોમેન્ટમાં જય સુરાપુરા દાદા લખો અને હા, જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો।